તો રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા નવકાસ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે। નવસારી, વલસાડ અને દમણમાં હજુ પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। આ વિસ્તારોમાં 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે। તો સુરત, તાપી, ડાંગ અને ભાવનગરમાં મધ્યમ વરસાદનું એલર્ટ છે। તો અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં હળવા વરસાદી ઝાપટા વરસે તેવી શક્યતાઓ છે। ત્યારે અમારા સંવાદદાતા આયુષી યાજ્ઞિક અત્યારે અમારી સાથે જોડાયેલા છે। આયુષી, હજુ પણ રાજ્યમાં કહી શકાય કે ખાસ કરીને દક્ષિણ અને સૌરાષ્ટ્રનું જે પંથક છે ત્યાં વરસાદની શક્યતાઓ છે। મધ્ય ગુજરાતને લઈને શું અપડેટ મળી રહી છે? ઉત્તર ગુજરાતમાં ક્યારે વરસાદી માહોલ જામી શકે છે? બિલકુલ દીપાલી, જે રીતે અલગ અલગ વરસાદી સિસ્ટમો જે રીતે સક્રિય થઈ છે, મધ્ય ગુજરાતમાં પણ વાતાવરણની અંદર જે પલટા સર્જાવાની શરૂઆત છે તે થયેલી જોવા મળી રહી છે। ખાસ કરીને સમગ્ર રાજ્યની અંદર આ વરસાદને લઈને એલર્ટ પણ આપવામાં આવ્યું છે। નવકાસ બુલેટિન છે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે, જેની અંદર નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીની અંદર અતિ ભારે વરસાદ પડી શકે છે, જ્યારે સુરત, તાપી, ડાંગ, ભાવનગરમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। જો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ જોઈ શકાય છે કે વાદળછાયું વાતાવરણ છે અને જે ઝરમર વરસાદની શરૂઆત છે તે પણ થઈ ગયેલી છે। કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, દાહોદ, વડોદરા, ભરૂચ, નર્મદા, પંચમહાલ, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, એટલે કે આખા ગુજરાતના ભાગોની અંદર આજના દિવસે જે વરસાદ જે છે તે રહેવાનો છે અને આ જે વાતાવરણ છે જોઈ શકાય છે કે વરસાદની જે શરૂઆત છે અમદાવાદમાં પણ થયેલી જોવા મળી રહી છે। ધીમી ધારે જે વરસાદ જે છે તે શરૂ થઈ ચૂક્યો છે। ગઈકાલે પણ સાંજે અમદાવાદમાં વરસાદનું આગમન થયું હતું, ત્યારે આ અલગ અલગ જે વરસાદી સિસ્ટમો હાલ રાજ્યમાં સક્રિય છે, આ અલગ અલગ સિસ્ટમોને પગલે સારો એવો વરસાદ ગુજરાત રાજ્યમાં પડી શકે છે। જ્યારે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં મધ્યમ વરસાદની આગાહી છે। જોકે બીજી તરફ ગાજવીજ અને ભારે પવન પણ ફૂંકાઈ શકે છે તેવી આગાહી કરાઈ છે। દીપાલી। જી આયુષી, આભાર માહિતી આપવા બદલ। તો આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ રહે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણના કેટલાક વિસ્તારો અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આજે ભારે વરસાદ વરસી શકે છે, પરંતુ મધ્ય ગુજરાતમાં આજે હળવા વરસાદી ઝાપટાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે।